ગુડ મોર્નિંગ દોસ્તો. ચાલો દોસ્તો, આજે આપણે જવાનું છે બગદાણા અને બાપા સીતારામના દર્શન કરવાના છે. તો આજે બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે બગદાણાવાળા બાપાના દર્શન કરવાના છે, બાપા સીતારામ. તો ફ્રેન્ડ્સ, તમને અમારા બ્લોગ મજા આવતી હોય જોવાની તો પ્લીઝ દોસ્તો ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટની અંદર બાપા સીતારામ જરૂર લખી દેજો. તો ચાલો મારા વાલા બાપા સીતારામના દર્શન કરવા માટે. બાપા સીતારામ. તો ફ્રેન્ડ, આપણે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે વાગી ગયા છે 11:15 અને બાપા માટે પ્રસાદી પણ લઈ લીધી છે. વ્હાઈટ કલરની થેલીમાં પ્રસાદી છે. તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે બાપાના દર્શન કરવાની અને હું તમને અપડેટ આપતો રહીશ. બાપા સીતારામ. ને અત્યારે વાગી ગયા છે 11:15. તો થોડુંક લેટ થઈ ગયું છે ઘરેથી અને અત્યારે બધા ઓલ સેટ છે ભાઈ, બધા મસ્ત તૈયાર થઈને જઈએ છીએ બગદાણા બાપાના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે બ્લોગમાં બન્યા રહેજો, આજે મજા આવશે બજરંગદાસ બાપાના દર્શન કરવાની. અને તો તમને અમારો બ્લોગ જો મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો. બાપા ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સિહોર પહોંચી ગયા છીએ. સિહોરમાં શેરડી અને પતંગ ને દોરાનું ખૂબ વેચાણ છે ભાઈ. તમને સિહોર પહોંચ્યા છીએ અને ભાઈ સિહોરમાં આપણે ઉત્તરાયણ આવતીકાલે ઉત્તરાયણ છે તો બહુ ટ્રાફિક છે ભાઈ. દોસ્તો, 15-20 મિનિટના ટ્રાફિકમાંથી બહાર નીકળીને અત્યારે સિહોર સોનગઢની હિંગ પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો, એ બધા હિંગના મસ્ત બોર્ડ માર્યા છે, બધા મોટા મોટા. અને સોનગઢની હિંગ બહુ પ્રખ્યાત છે ઓલ ઓવર વર્લ્ડ. 12 વાગી ગયા છે ફ્રેન્ડ અને આપણે અત્યારે પહોંચી ગયા છે સોનગઢ. અને સોનગઢની અંદર આપણે ફરીવાર આપણે ગાડીમાં એર પ્રેશર કમ્પ્લીટ કરાવીએ છીએ. અને અહીંયાથી બગદાણા છે 60 થી 65 કિલોમીટર. અને વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને બહુ મજા આવશે આજે બાપાના દર્શન કરવામાં. અને બ્લોગ તમને ગમે તો કમેન્ટની અંદર બાપા સીતારામ જરૂર લખી દેજો. બાપા સીતારામ. બાપા સીતારામ ફ્રેન્ડ, બાપા સીતારામ. તો અત્યારે આપણે જે જગ્યાએ હવા એર પ્રેશર કરાવતા હતા, ટાઈટ કરાવતા હતા, મતલબ હવા ભરાવતા હતા આપણે, તો એ જે હવા ભરતો હતો ને એ પણ મને ઓળખતા હતા કે તમે યુટ્યુબર છો ને. મેં કીધું હા. એ કે તમે નેસડા રહ્યો છો ને. મેં કીધું હા. તો એને પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હતી ને આપણા વ્લોગ જોતા હતા. અને ખાસ કરીને એ વ્લોગ એ જોતા હતા કે જ્યાં બાળકોને આપણે ફેમિલી વ્લોગ મૂકીએ છીએ ને એને બહુ ગમતા હતા કે તમે એ વ્લોગ મૂકો છો, બહુ મસ્ત છે કે. તો મને બહુ મજા આવી. અને આવી જ રીતે બધા અમારા ફ્રેન્ડ્સ, મારું ફેન ફોલોઈંગ મને મળતું હોય તો મને બહુ મજા આવે છે. તો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો દોસ્તો. બાપા સીતારામ.
ખવડાવી લીધું છે અને હવે પાલીતાણા બાજુ જઈએ છીએ આપણે. અને વાગી ગયા છે અત્યારે 12:51. અહીંયાથી પાલીતાણા 3 કિલોમીટર છે, 3 થી 4 કિલોમીટર. ચલો દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. પાલીતાણાથી સિહોર બાજુ જઈએ ને તો પાલીતાણાથી 8 થી 10 કિલોમીટર સુધી રોડ બની ગયો છે, એક બાજુની લાઈન. બહુ સારી વાત કહેવાય ભાઈ. ટ્રાફિકમાં ફસાણા હતા અને હવે બહાર નીકળ્યા છીએ આપણે પાલીતાણાથી. બહુ મોડું થઈ ગયું છે. આપણે 12 વાગે બગદાણા પહોંચી જવાનું હતું પણ ન પહોંચાણું ટ્રાફિકના કારણે. તો ચાલો દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો. જો અહીંયા વિરાંશભાઈ બેસી ગયા છે પૂનમ સાથે અને પાછળ મોરિયન ગેમ રમે છે અને મસ્ત ઠળિયા પહોંચી ગયા છે ભાઈ. વિરાંશ જાગે છે કે સૂતો છે? મોરિયનભાઈ તે સુવાની તૈયારીમાં છે. ચાલો હમણાં બગદાણા આવી જશે હો. ફ્રેન્ડ્સ, બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે બગદાણાનો બ્લોગ બનાવવાનો છે એટલે બાપાના દર્શન કરાવીશું તમને. જો તમને મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાપા સીતારામ. તો આપણે અત્યારે રાઈટ 2:07 બગદાણા પહોંચી ગયા છીએ અને બગદાણામાં ફૂલ ટ્રાફિક છે. જુઓ ભાઈ, બહુ ભીડ છે બાપાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો બગદાણા પહોંચી ગયા છીએ આપણે. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે આપણે જાય છે બાપાના દર્શન કરવા માટે. વ્લોગમાં બન્યા રહેજો. બાપાના દર્શન કરવાની બહુ મજા આવશે. બાપા સીતારામ. પાછું આવવું પડ્યું ગાડી પાસે કેમ કે બાપાની પ્રસાદી લેવાની હતી, ભૂલાઈ ગઈ છે અને આપણે આ પ્રસાદી લેવાની હતી, લઈ લીધી. ચાલો, પ્રસાદી લેવાની હતી. તીર્થક્ષેત્ર બગદાણામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારા પરમ મિત્રો બાપાના દર્શન કરવા માટે આવી ગયા છે અને હવે આપણે અહીંયાથી ફ્રેન્ડ બગદાણા પહોંચી ગયા છીએ અમે. અમારી પાછળ બાપાનું મંદિર છે, બાપાની મઢેલી છે, તમે અહીંયા દર્શન કરી શકો છો. અને કમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. જય બાપા સીતારામ. જય જય રામ, જય જય રામ. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ.
આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને હવે આપણે ભોજનશાળામાં પ્રસાદ લેવા માટે જઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. બાપાના દર્શન કરી લીધા હોય તો કમેન્ટની અંદર બાપા સીતારામ જરૂરથી લખી દેજો. બાપા સીતારામ. અમારા મેસડા ગામના મંડળના એક માજી અહીંયા ભૂલા પડી ગયા છે, તો એમાં હવે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરે અને બાપાના દર્શન કરીએ છીએ અહીંયા. તમે પણ કરો. આવી ગયા છીએ ધ્યાન મંદિર. બોલો બાપા સીતારામ. ફાઇનલી આપણે બાપાના દર્શન થઈ ગયા છે અને ભાઈ એકલી આ ચોકલેટ જ ખાય છે ભાઈ. આપો કરે છે. બધી લઈ લીધી હાથમાંથી. ચાલો મિત્રો, બાપાની પ્રસાદી લેવા માટે આવી જાઓ. બાપા સીતારામ. આ અન્નપૂર્ણામાંના રસોઈ ઘરમાં આપણે બેઠા છીએ બાપા સીતારામના ભોજનાલયમાં. અને ચાલો બાપા સીતારામ. ચાલો મિત્રો, આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી લઈએ છીએ અને અત્યારે આપણે બગદાણા ધામ છીએ. તમે ચેનલ પર અહીંયા સુધી બ્લોગ જોયો છે તો કમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખી દેજો. ગાંઠિયા આપજો. બાપા સીતારામ. બાપા સીતારામ. જય હો. ભાઈ જુઓ ક્યાં આટા મારે. એ વીરો, આમ આ બાજુ ભૂલો પડી જઈશ ભાઈ. બાપા સીતારામ. બાપા સીતારામ. બધા જ સબસ્ક્રાઈબરોને બાપા સીતારામ. પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લેવાની એટલી મજા આવી છે ભાઈ, ન પૂછો વાત ભાઈ. એક નંબર પ્રસાદ. ચાલો બાપા સીતારામ. રાહુલભાઈ દુધરેજ મળી ગયા છે આપણને અને બહુ ઝાઝા દિવસે અમારી મિત્રતા મળી. એક ગાડીનો હાથ ઊંચો કર્યો હતો કે હોર્ન માર્યો તો ઘણી વાર બાપુ ને ઓળખું જ આવું. ચાલો દોસ્તો, બાપા સીતારામ. ફાઇનલી આપણે આવી ગયા છીએ દર્શન કરીને બાપાના. બહુ મજા આવી ભાઈ બાપાના દર્શન કરીને ભાઈ. અને એટલા મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. પ્રસાદે લીધો, પ્રસાદે એટલો મસ્ત હતો ભાઈ, બહુ મજા આવી. અને બીજું એક મસ્ત સરપ્રાઈઝ મળી મને. પૂનમે અહીંયાથી એક મસ્ત મારા માટે ગિફ્ટ લીધી, હું તમને બતાવું. જો આ ગિફ્ટ કરી છે વોચ મને પૂનમે. થેન્ક યુ પૂનમ, થેન્ક યુ સો મચ. ખાસ તો બગદાણા અમે મંદિરમાં દર્શન કરતા હતા અને આપણું લાઈવ ચાલુ હતું ત્યારે આપણા સબસ્ક્રાઈબર અમને કમેન્ટ કરતા હતા કે અમે તમારી ગાડી પાસે ઊભા છીએ પાર્કિંગમાં, તો પ્લીઝ અમારે મળવું છે, આવી રીતે કમેન્ટ આવી હતી. પણ અનફોર્ચ્યુનેટલી અમે હજી દર્શન જ કરતા હતા અને પાર્કિંગ થોડુંક દૂર હતું અમારાથી, એટલે અમે આવી નથી શક્યા. પણ
મારા સબસ્ક્રાઈબર જે અમને કમેન્ટ કરતા હતા, જો એ આ વ્લોગ જોતા હોય તો હું તમને સોરી કહું છું, નથી આવી શકાણું. અને બાપા સીતારામ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે બગદાણાથી હવે નીકળીએ છીએ અને બહુ સરસ મજાના દર્શન થઈ ગયા બાપાના. અને આજે જે પૂનમ ભરવા લોકો આવે છે એની આજે બહુ ભીડ છે આજે મંદિરે. તો ચાલો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા પરમ મિત્રો. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ ફ્રેન્ડ, બાપા સીતારામ. ફાઇનલી હવે આપણે 7 વાગે ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તો બહુ ખરાબ હતો પણ બાપાના દર્શન મસ્ત થઈ ગયા અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા. ચાલો બાપા સીતારામ, બાપા સીતારામ.